ભાઈ જરાક પાવર કનેક્શન નો પ્રોબ્લેમ હતો એટલે 2 મિનિટ ઓલું થયું, બરોબર, ઇન્ટરપ્શન થયું છે. હવે નાવ ઇટ ઇઝ કન્ટિન્યુ, ડોન્ટ વરી. ઓકે, આજે આપણે ડાયસેકેરાઇડ ચાલુ કરવાનું છે. ઓકે, તો ડાયસેકેરાઇડ ની અંદર પહેલા આપણે એની વ્યાખ્યા આપીએ. તો ઇંગ્લિશ અને ગુજરાતીનો કમ્બાઈન છે એટલે બેયમાં આપીશ. પહેલા ઇંગ્લિશમાં આપીશ. when two hexose monosaccharide are linked by glycosidic bond by process of dehydration, removal of one molecule of water takes place and disaccharide is formed. ઓકે, જ્યારે when two hexose monosaccharide, જો અહીંયા hexose આપણે રિંગ સ્ટ્રક્ચર ની વાત કરી છે, બરોબર. when two hexose monosaccharide are linked by glycosidic bond by process of dehydration, removal of one molecule of water takes place and disaccharide is formed. બરોબર. હવે ગુજરાતીમાં કેવું હોય તો જ્યારે બે હેક્ઝોઝ મોનોસેકેરાઇડ ના અણુઓ, ફરજિયાત હેક્ઝોઝ મોનોસેકેરાઇડ ના અણુઓ ગ્લાયકોસાઇડિક બંધ દ્વારા અથવા ગ્લાયકોસિડિક બંધ દ્વારા નિર્જલીકરણની ક્રિયાથી, બંધ કયો? ગ્લાયકોસાઇડિક, બરોબર. પ્રક્રિયા કઈ? નિર્જલીકરણ પ્રક્રિયા દ્વારા જોડાય છે ત્યારે ડાયસેકેરાઇડ નો અણુ નિર્માણ પામે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે, બરોબર. આ એની વ્યાખ્યા છે સામાન્ય, બરોબર, જે આપણે કોમનલી જોતા હોઈએ છીએ. હવે કોમનલી આપણે જે ડાયસેકેરાઇડ ના અણુઓની વાત કરવાની છે, તો પહેલા ડાયસેકેરાઇડ ના જે ઘટકો છે આનું આપણે કહીએ સામાન્ય સૂત્ર, બરોબર, અથવા તો જનરલ એમ્પેરિકલ ફોર્મ્યુલા ની વાત કરીએ તો C12H22O11 અથવા આમ પણ લખાય CnH2O
n-1 બરોબર, બંને એક જ વસ્તુ છે. રેડી. અને કોમનલી જે ડાયસેકેરાઇડ્સ આપણને જોવા મળે છે તો એની અંદર આપણે માલ્ટોઝ છે, લેક્ટોઝ છે, સુક્રોઝ છે અને ટ્રીહેલોઝ છે. બરોબર, આ 4 પ્રકારની ડાયસેકેરાઇડ આપણને જોવા મળે છે. હવે માલ્ટોઝ છે એની અંદર જે મોનોસેકેરાઇડના ઘટકો છે તે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, જ્યારે લેક્ટોઝ છે તે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. બરોબર, સુક્રોઝ છે તે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ અને ટ્રીહેલોઝ છે તે ફરી પાછું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. પણ અહીંયા ગ્લુકોઝના અણુઓની ગોઠવણી છે એ અલગ પ્રકારની છે. હવે માલ્ટોઝ કેમાં જોવા મળે તો કે ધાન્યમાં, બરોબર, એટલે કે સિરિયલ્સમાં. ઓકે, ધાન્યોમાં જોવા મળે છે. ઘઉં, ચોખા, જુવાર, બાજરો, આ બધા. બરોબર, wheat, rice, sorghum, pearl millet, આ બધામાં. બરોબર, લેક્ટોઝ છે તે મિલ્કમાં એટલે કે દૂધમાં જોવા મળે છે. મિલ્ક શુગર કહેવાય છે, એટલે કે દૂધમાં જોવા મળતી શર્કરા. બરોબર, સુક્રોઝ છે તે શેરડી અને ખાંડ. બરોબર, ખાંડ એટલે ખાંડ અને સાકર, આ બંને સુક્રોઝના સ્વરૂપ છે, શેરડીમાંથી મળે છે. બરોબર, ટ્રીહેલોઝ છે તે કીટકોના રુધિર. કીટકોના રુધિરને શું કહેવાય તો કે હિમોલિમ્ફ માં જોવા મળતી શર્કરા. ઓકે, એટલે કે ઇટ ઇઝ sugar found in hemolymph of insects. બરોબર, hemolymph means blood. Okay, commonly we say as blood. Ready? આ આપણે જનરલ વાત કરી છે. આપણે માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ અને ટ્રીહેલોઝ, બરોબર, કઈ રીતે નિર્માણ પામે છે તેની ચર્ચા કરવાની છે. બરોબર, બધાયમાં બંધ ગ્લાયકોસાઇડિક જ આવશે, ગ્લાયકોસિડિક બંધ જ આવશે, પણ કયા કયા કાર્બન જોડવાથી બંધ બને છે તે વસ્તુ છે તે સમજવાની છે અહીંયા આપણે. બરોબર, રેડી. સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધાય. બેટા ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આજે સ્ટ્રક્ચર્સ જાજા છે.
ઓકે, વેરી ગુડ. હવે એક પછી એક આપણે રચનાની વાત કરીએ. સૌથી પહેલા માલ્ટોસથી શરૂઆત કરીએ છીએ. ડાયસેકેરાઇડના સામાન્ય લક્ષણો, કોમન કેરેક્ટર્સની આપણે વાત કરી છે કે ડાયસેકેરાઇડ્સ છે તે પાણીમાં દ્રાવ્ય છે, સ્વાદે ગળ્યા છે, કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી અને તેના જળ વિભાજનથી 2 હેક્ઝોઝ મોનોસેકેરાઇડના અણુઓ પ્રાપ્ત થાય છે. હવે સૌથી પહેલા આપણે માલ્ટોઝની રચનાની વાત કરીએ. માલ્ટોઝની રચનામાં આપણે 2 આલ્ફા ડી ગ્લુકોઝના અણુઓ છે એ લેવાના છે. બરોબર, આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ આ જોડા છે. હવે આપણે ગ્લુકોઝની રચનાની ખબર છે કે ભાઈ C1 C2 C3 C4 C5 અને C6 અહીંયા ઓક્સિજન. બરોબર, આ H અને OH એટલે આપણે કહીએ છીએ આ આલ્ફા. બરોબર, અને ડી ગ્લુકોઝ છે જેની રચના આપણે સમજ્યા છીએ. H અને OH, OH અને H, OH, H, H, છઠ્ઠા કાર્બન ઉપર CH2OH એમને. બરોબર, આ એક અણુ આલ્ફા ડી ગ્લુકોઝ. આલ્ફા શું કામ? કારણ કે H ઉપર અને OH નીચે. જો OH ઉપર હોય તો આ બીટા ડી ગ્લુકોઝ થઈ જશે, યાદ રાખજો. રેડી? બીજો અણુ પણ આલ્ફા ડી ગ્લુકોઝ નો C1 C2 C3 C4 C5 C6 H OH H OH OH H OH H H CH2OH. બરોબર, આ પણ આલ્ફા ડી ગ્લુકોઝ નું મોલેક્યુલ છે. આ 2 આલ્ફા ડી ગ્લુકોઝ ના મોલેક્યુલ એટલે કે અણુઓ આપણે લીધા. બરોબર, હવે અહીંયા આ પેલો કાર્બન છે એનો OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ અને ચોથા કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહ છે તે જોડાશે. જુઓ તમે અહીંયા બરોબર, અહીંયાથી આપણે H2O અથવા H2O કોઈ પણ એક ઓક્સિજન ને 2 હાઇડ્રોજન
બહાર કાઢવાના છે પાણીના સ્વરૂપે. બરોબર, આ પ્રક્રિયા થઈ ગઈ નિર્જલીકરણ, જેને આપણે કહીએ છીએ ડિહાઇડ્રેશન. બરોબર, આ ડિહાઇડ્રેશન ની પ્રોસેસ થઈ ગઈ. હવે આપણે સૌથી પહેલા આ પહેલો કાર્બન ને ચોથા કાર્બન વચ્ચે બંધ બન્યો છે. બરોબર, એટલે આપણે સૌથી પહેલા C1 આ અને C4, ઓકે, એની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બતાવી દઈએ. વચ્ચે ઓક્સિજન છે એ કોમન આવી ગયો, આવી રીતે. બરોબર, હવે બાકીની રચના જેમની તેમ છે. C2, C3, C4, C5, C6. H, OH, OH, H, OH, H, H. બરોબર, અહીંયા આપણે C4 થી શરૂ કરીએ. C5, C6, O, C1, HOH, C2, C3, C4. બરોબર, અહીંયા H, OH, OH, H અને અહીંયા H. બરોબર, હવે જો C1 ઉપર એક H છે અને C4 ઉપર એક H આવેલો છે. બરોબર, આવી રીતે. તો આ જે રચના બની ને એને આપણે કહીએ છીએ ગ્લાયકોસિડિક બંધ. અથવા ગ્લાયકોસિડિક બોન્ડ. બરોબર, આની પહેલા આપણે પેપ્ટાઇડ બોન્ડ ની રચના કરી હતી. બરોબર, અને આ જે રચના બની એને આપણે કહીએ છીએ માલ્ટોઝ. બરોબર, આ ગ્લાયકોસિડિક બંધ બન્યો, પણ જોડાણ કેવા પ્રકારનું થયું? તો કે પહેલા અને ચોથા કાર્બન વચ્ચે. બરોબર, અને આ બે કેવા અણુઓ છે? તો કે આલ્ફા ગ્લુકોઝ છે. બરોબર, એટલે આને આપણે કહીએ છીએ આલ્ફા 1,4 લિંકેજ. બરોબર, આલ્ફા 1,4 લિંકેજ. અને આ જે અણુ બન્યો છે તે આલ્ફા માલ્ટોઝ કહેવાય છે, અથવા તો ખાલી માલ્ટોઝ નોર્મલી કહેવાય, પણ મોર પ્રિસાઇઝલી આલ્ફા માલ્ટોઝ કહેવાય. બરોબર, આ માલ્ટોઝ ની રચનાની વાત થઈ. હેન્ડરાઇટિંગ બેટા બિગત છે. બરોબર, તમે થોડુંક ઝૂમ કરજો એટલે દેખાઈ જશે. છતાં થોડા મોટા કરું છું, ડોન્ટ વરી. આ આલ્ફા માલ્ટોઝ છે એ ખબર કઈ રીતે પડશે આપણને અહીંયા? તો કે અહીંયા આ જે રચના છે ને, બરોબર, આને કારણે આપણે એને આલ્ફા માલ્ટોઝ કહીએ છીએ. બરોબર, કારણ કે આ આલ્ફા રચના છે. રેડી, આને કારણે આપણે એને આલ્ફા માલ્ટોઝ કહીએ છીએ. હવે આપણે વાત કરીએ છીએ બીજા ડાયસેકેરાઇડ ની, લેક્ટોઝ ની. બરોબર,
તો લેક્ટોઝની રચનાની અંદર આપણે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ લેવાના છે. હવે આપણે લેક્ટોઝની વાત કરીએ છીએ. એની અંદર ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બનતો બધામાં ગ્લાયકોસિડિક જ જોવા મળશે, પણ આપણે જોવાનું એ છે કે આ કયા પ્રકારનું બને છે. બરોબર, મોટે ભાગે બે પ્રકારના બંધ બને, કે આલ્ફા બને અથવા બીટા બને, કારણ કે બે સ્ટ્રક્ચર હોય ને, કે આલ્ફા હોય અથવા બીટા હોય. હવે સૌથી પહેલા આપણે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝની રચના જોઈએ. તેના બંધારણમાં આવે છે C1, પેલા ગ્લુકોઝ પછી ગેલેક્ટોઝ જોશું, C2, C3, C4, C5, O અને C6. ઓકે, હવે અહીંયા આપણે આલ્ફા ગ્લુકોઝ નથી લેતા, બીટા ગ્લુકોઝ લઈએ છીએ. કે આપણે આલ્ફા ગ્લુકોઝ જ લઈએ, બીટા નથી લેવું. ચલો આલ્ફા જ આવશે. આ આલ્ફા ડી ગ્લુકોઝ, OH નીચે આવ્યું આલ્ફા ડી ગ્લુકોઝ. બરોબર, હવે આ હેન્ડરાઇટિંગ બરોબર છે ને ભાઈ? H અને OH, OH અને H, બરોબર. આ આલ્ફા ડી ગ્લુકોઝ નો અણુ થઈ ગયો. આપણે હવે ગેલેક્ટોઝ નો મોલેક્યુલ લઈએ. C1, C2, C3, C4, C5, C6. અહીંયા આપણે બીટા ગેલેક્ટોઝ નું અણુ છે એ લઈએ છીએ. બીટા છે કેમ ખબર પડી? કારણ કે અહીંયા આપણે આ OH ઉપર લીધું છે, બરોબર? OH, OH. હવે આપણે એક ખ્યાલ છે કે ગેલેક્ટોઝ હોય તો બંને OH છે તે ઉપરની બાજુ આવશે, બરોબર? આમાં રિંગ સ્ટ્રક્ચરમાં. આપણે અહીંયા આલ્ફા ગ્લુકોઝ ની બદલે બીટા ગ્લુકોઝ લઈએ છીએ. કે નહીં, આલ્ફા જ રાખવો છે, બીટા નથી રાખવો. રેડી? હવે અહીંયા તમે જોવો છો, અહીંયા આ OH અને આ OH, આ બે જોઈન્ટ થયા.
ભાઈ એક મિનિટ હો, એક મિસ્ટેક થઈ ગઈ છે. આની અંદર છે ને આપણે પેલા આ જે અણુ લઈએ છીએ તે આ આપણે અણુ છે એ ગેલેક્ટોઝ નો લઈએ છીએ, બરોબર. ગેલેક્ટોઝ નો અણુ લઈએ એટલે અહીંયા પેલા ઉપર OH આવી જાય, ઓકે, અને આ OH છે તે અહીંયા ઉપર આવી જશે, એટલે આ બીટા ગેલેક્ટોઝ લીધું, બરોબર. અને અહીંયા આપણે આ જે રચના છે તે બીટા ડી ગ્લુકોઝ ની છે. આ કઈ રીતે ખબર પડી કે બીટા ડી ગ્લુકોઝ છે? કારણ કે અહીંયા OH છે એ ઉપર છે, બરોબર. હવે રેડી. આ બીટા ડી ગ્લુકોઝ છે અને આ બીટા ગેલેક્ટોઝ છે. આની અંદર બંધની રચનામાં જરાય ફેરફાર ન ચાલે. પહેલા હંમેશા ગેલેક્ટોઝ લેવાનું અને પછી ગ્લુકોઝ લેવાનું છે. નહીં, જો આની અંદર આપણે બેયમાં બીટા જ દીધા છે બેટા, બરોબર. બીટા ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ, પેલા ગેલેક્ટોઝ અને પછી ગ્લુકોઝ, રેડી. એવી રીતે પેલા ગ્લુકોઝ નહીં, બાકી બંધ કોણ છે એ થાય નહીં સરખું, આનો જે બોન્ડ એંગલ બનવો જોઈએ તે થાય નહીં. હવે અહીંયા જોડાણ તો આની વચ્ચે થશે, કારણ કે પ્રક્રિયા તો એક જ છે, નિર્જલીકરણ અને બંધ એક જ બને, ગ્લાયકોસિડિક. પણ કયા પ્રકારનો બને એ જોવાનું છે, કારણ કે આ બે બીટા છે, બરોબર. આ બીટા ગેલેક્ટોઝ છે અને બીટા ડી ગ્લુકોઝ છે. હવે અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થઈ, આ ડિહાઇડ્રેશન, હવે જોવો જોઈએ કે ભાઈ બોન્ડ કઈ રીતનો બને છે. આ C1 અને C4, અહીંયાથી આ H2O નીકળી ગયા એટલે વચ્ચે O વધશે, બરોબર. અહીંયા તો H નીચે છે, અહીંયા આ C4 ઉપર H ઉપર છે, એટલે બંધ બનશે આ પ્રકારનો. જો આના કરતા અલગ પ્રકારનો બંધ બની ગયો. ઓકે, હવે બાકી તો જે મોલિક્યુલ છે એમને જ લખી નાખવાનો છે. આ બીટા ગેલેક્ટોઝ નો એમને લખી નાખીએ, આ C2, C3, C4, C5, C6. બરોબર. સેમ વે અહીંયા આપણે C4 થી શરૂ કરીએ અને C5, C6, O, C1, OH, H, C2, C3. બરોબર. હવે બધામાં H અને OH મૂકી દઈએ.
આ ગેલેક્ટોઝ છે મૂળભૂત રીતે, એટલે OH અહીંયા ઉપર છે ત્રીજા અને ચોથા બંનેમાં. રેડી? એટલે આ જે રચના બની, બરોબર, આ પણ ગ્લાયકોસિડિક બંધ જ થયો. પણ અહીંયા આ બીટા છે, એટલે આ જે બોન્ડ બન્યો ઈ બીટા 1,4 લિંકેજ. એટલે આ રચના થઈ લેક્ટોઝ ની ભાઈ, બરોબર. બીટા શું કામ? કારણ કે મેં તમને કીધું કે અહીંયા આ પણ આપણે બીટા સ્વરૂપ લીધું છે, અને આ બીટા ગેલેક્ટોઝ છે અને બીટા ડી ગ્લુકોઝ છે, બરોબર. આ બેના નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશન થી આ મોલેક્યુલ છે એ બને છે. ધીસ ઇઝ લેક્ટોઝ. એટલે આ ગ્લુકોઝ એટલે માલ્ટોઝ ની રચના બની. અહીંયા તમે જુઓ, જો આ બંધ છે આલ્ફા 1,4 લિંકેજ છે, બરોબર. જ્યારે અહીંયા આ બીટા 1,4 લિંકેજ થઈ ગયું. ઓકે, આ વસ્તુ સમજાઈ ગઈ બધાને? અન્ડરસ્ટેન્ડ થઈ ગઈ કે ભાઈ માલ્ટોઝ છે તો એમાં બે મોલેક્યુલ આલ્ફા ડી ગ્લુકોઝ ના છે અને આલ્ફા 1,4 લિંકેજ થાય છે. ત્યારે લેક્ટોઝ ની અંદર બીટા ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ ના ડિહાઇડ્રેશન એટલે નિર્જલીકરણથી આ પ્રોસેસ થાય છે, અને એમાંથી આપણે લેક્ટોઝ નો મોલેક્યુલ બને છે, બીટા 1,4 લિંકેજ બને છે. હવે અહીંયા પાણીનો અણુ નીકળે છે તો આપણે એને ડિહાઇડ્રેશન કહીએ છીએ. જો આપણે પાચનની અંદર આ પ્રક્રિયા થાય, ડાયજેશનમાં તો ઊંધી થાય, આ H2O દાખલ થાય તો આપણને માલ્ટોઝનું જ્યારે ડાયજેશન થાય, પાચન થાય, બરોબર, ત્યારે પાણીનો અણુ ઉમેરાય તો આપણને બે અણુ આલ્ફા ડી ગ્લુકોઝના મળે. આ પ્રક્રિયાને કેવું કહેવાય? તો કે જળ વિભાજન, એટલે કે હાઇડ્રોલાઇસિસ, બરોબર. અચ્છા, હાઇડ્રોલાઇસિસ કરવા માટે શું જોઈએ? તો કે કા મંદ એસિડ એટલે કે માઇલ્ડ એસિડ અથવા માલ્ટેઝ એન્ઝાઇમ એટલે કે માલ્ટેઝ ઉત્સેચક જોઈએ. સેમ વે અહીંયા છે તો આપણે આનું નિર્જલીકરણ કર્યું, પછી આનું જળ વિભાજન કરીએ, બરોબર, લેક્ટોઝ નું, તો આપણને કયા બે મોલેક્યુલ મળે? તો કે બીટા ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ. અચ્છા, આનું જળ વિભાજન કરવા માટે તો કે મંદ એસિડ તો છે જ, માઇલ્ડ એસિડ ઓર લેક્ટેઝ એન્ઝાઇમ જોઈએ, બરોબર. ત્યારે આ પ્રક્રિયા થાય હાઇડ્રોલાઇસિસ એટલે કે જળ વિભાજન. પાણીનો અણુ ઉમેરાય તો જળ વિભાજન, દૂર થાય તો નિર્જલીકરણ. તમે એક સ્ક્રીનશોટ લઈ લો બેટા, બધા એક સ્ક્રીનશોટ લઈ લ્યો આનો.
ઓકે, ચલો આગળ વધીએ. હવે સુક્રોઝ નો આપણે મોલિક્યુલ બનાવીએ, જેને આપણે સાદી રીતે ખાંડ અથવા સાકર તરીકે ઓળખીએ છીએ, અથવા એને આપણે કેન સુગર પણ કહીએ છીએ સુક્રોઝને. સુક્રોઝના ફોર્મેશનમાં, સુક્રોઝના નિર્માણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુઓ છે એ આવશે. એટલે એક આલ્ફા છે, સોરી એક આલ્ડીહાઇડ છે અને એક કીટો છે. અત્યાર લગી આપણે બંને આલ્ડીહાઇડ શર્કરાઓની જ વાત કરતા હતા, બરોબર. માલ્ટોઝ અને લેક્ટોઝ બેયમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ કેવા છે? આલ્ડો શર્કરા છે, આલ્ડો હેક્ઝોસિસ છે, બરોબર. હવે એક આલ્ડો અને એક કીટો હેક્ઝોઝ છે. હવે આપણે વાત કરશું સુક્રોઝની, જેની અંદર ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ સૌથી પહેલા ગ્લુકોઝ લઈએ આપણે. આલ્ફા ડી ગ્લુકોઝ જ લેવાનું છે. H અને OH એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ આ આલ્ફા ડી ગ્લુકોઝ છે, બરોબર. આ આલ્ફા ડી ગ્લુકોઝ નો અણુ લીધો આપણે, બરોબર. હવે આપણે લેશું ફ્રુક્ટોઝ નો અણુ. અહીંયા આપણે એક અહીંયાથી શરૂ કરશું. C2 C3 C4 C5 C6 અને અહીંયા ઓક્સિજન આપણે ખબર છે કે ભાઈ આ છે, બરોબર. બીજા અને પાંચમા વચ્ચે થતી હતી પ્રક્રિયા. એટલે આ જે રચના હતી એને આપણે કેવી કીધી હતી? ફ્યુરાન, બરોબર. આ રચના જોઉં ને એટલે મને ઓલી કપ કેક યાદ આવે, એની અંદર આવી રચના હોય. અહીંયા CH2OH, OH, H, H, OH, H, બરોબર. હવે અહીંયા જોવો જોઈએ કે ભાઈ આમાં પહેલા અને બીજા કાર્બન વચ્ચે પ્રક્રિયા થશે, બરોબર. અહીંયા OH નીચે છે એટલે આ થશે તો આલ્ફા જ, પણ આપણે આને લખીએ છીએ આ ખાલી ફ્રુક્ટોઝ. આલ્ફા ફ્રુક્ટોઝ લખો તોય વાંધો નથી, પણ એવી રીતે આ દર્શાવાતું નથી એટલે ખાલી ફ્રુક્ટોઝ લખીએ છીએ અને આલ્ફા ડી ગ્લુકોઝ, બરોબર. હવે નિર્જલીકરણની પ્રક્રિયા થાય
ડિહાઇડ્રેશન એટલે પાણીનો મોલેક્યુલ છે એ નીકળે. ઓકે, હવે બોન્ડ કયા પ્રકારનો બનશે? જો આનો C1 અને આનો C2, આ C1 અને આનો C2, બરોબર, ફ્રુક્ટોઝ નો C2 અને ગ્લુકોઝ નો C1. પછી અહીંયા H એમને એમ, અહીંયા CH2OH એમને એમ, પેલા કાર્બનનું, બરોબર, અને આની વચ્ચે આ ગ્લાયકોસિડિક બંધ, બરોબર, પેલા અને બીજા કાર્બન વચ્ચે. બાકીની રચના જેમની તેમ. C2, C3, C4, C5, O, C1, બરોબર. ફરી પાછું H અને OH, હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ, બરોબર. CH2OH, 6 કાર્બન. અહીંયા આપણે બીજા કાર્બન થી સ્ટાર્ટ કરવાનું છે. C2, C3, C4, C5. ઓકે, હવે અહીંયા C3 માં H, OH, સોરી, અહીંયા OH, H, OH, H અને આ C6, CH2OH. રેડી? તો આ જે રચના બની, બરોબર, અહીંયા આલ્ફા 1 2 લિંકેજ, આ બંધ તો ગ્લાયકોસિડિક જ બંધ બન્યો, અને આ જે અણુ બન્યો એ કયો બન્યો મોલેક્યુલ? તો કે સુક્રોઝ. ઓકે, હવે આ નિર્જલીકરણ આપણે કર્યું હતું. હવે જળ વિભાજન કરીએ તો આનું હાઇડ્રોલાઇસિસ કરીએ વોટરનો મોલેક્યુલ એડ કરીને. તો અહીંયા કામમંદ એસિડ અથવા ઉત્સેચક કયું? તો કે સુક્રોઝ નું સુક્રેઝ.
રેડી? હવે આપણે વાત આવે ટ્રી હેલોઝની. ટ્રાય હેલોઝ અથવા ટ્રી હેલોઝ, બરોબર. Disaccharide found in hemolymph of insects, બરોબર. કીટકો ના હિમોલિમ્ફમાં જોવા મળતી ડાયસેકેરાઇડ છે. હવે અહીંયા ટ્રી હેલોઝ નો અણુ છે તે 2 આલ્ફા ડી ગ્લુકોઝના જોડાવાથી જ બનશે, પણ અહીંયા જે જોડાણ છે એ આખું અલગ પ્રકારનું જોડાણ છે. આ જરા ધ્યાનથી જોજો મિત્રો. આપણે બંને અણુ આલ્ફા ડી ગ્લુકોઝના જ લેવાના છે. C1 C2 C3 C4 C5 O અને C6. બરોબર. હવે અહીંયા H OH H OH OH H H OH અને H. આ આલ્ફા ડી ગ્લુકોઝ જ છે, તમે જોઈ શકો છો. આપણે બીજો અણુ એ આલ્ફા ડી ગ્લુકોઝ નો જ લેવાનો છે, પણ એ આલ્ફા ડી ગ્લુકોઝ નો અણુ છે એનો તમે કાર્બન નંબરિંગ જુઓ. આ C1. હવે આપણે નોર્મલી જે દોરતા હોઈએ છીએ એ આમ જમણા હાથથી દોરીએ છીએ. હવે અહીંયા ડાબા હાથથી આવશે, એટલે અહીંયા આ C2 અહીંયા આવશે, આના કરતા ઊંધું મિરર થઈ જશે. પછી C3 C4 C5 આ ઓક્સિજન છે અહીંયા આવશે, અને આ C1. બરોબર. આલ્ફા છે એટલે આપણે OH તો નીચે જ આવશે. પછી અહીંયા મિરર છે, બરોબર, એટલે આના કરતા જો અહીંયા OH બહાર આવે તો અહીંયા OH છે એ અંદર આવી જશે. OH H અહીંયા જે અંદર આવતું હોય OH રિંગની એ OH બહાર નીકળી જાય અને અહીંયા આવે. આ C4 ની અંદર આપણે OH નીચે આવે તો અહીંયા આ OH છે એ ઉપર આવી જશે અને H છે એ નીચે આવશે. C5 છે એની અંદર H આપણે અંદર લઈએ છીએ અને CH2OH છે એ બહાર લઈએ છીએ, અહીંયા ઊંધું થઈ જશે. અહીંયા છઠ્ઠો કાર્બન છે એ અહીંયા આવી ગયો. બરોબર. એકસો 80 ડિગ્રી આખો અણુ છે એ ફરી ગયો છે. અહીંયા છે આલ્ફા ડી ગ્લુકોઝ જ.
હવે આની અંદર બોન્ડ કયા પ્રકારનો બને એ જોઈ લઈએ. અહીંયા આ C1 બંનેના C1 છે એના OH છે એની વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયા થઈને પાણીનો અણુ નીકળશે. અહીંયા ડિહાઇડ્રેશન થઈ ગયું. હવે આ C1 અને આ પણ C1. H આ પણ C1 H. ઓકે, બોથ આર સેમ. આ 1-1 લિંકેજ છે. અહીંયા આપણે આ રેગ્યુલર રિંગ સ્ટ્રક્ચર બનાવવાનું છે. C2 C3 C4 C5 C6. OH H H OH અને H. બરોબર. અહીંયા રિંગ છે ઊંધી છે આખી. કઈ રીતનું જોડાણ થશે આખું? જે આ પેન છે બરોબર, તો આપણે નોર્મલી આવી રીતે જોડાણ કરતા હતા. આ ટાઈપનું આખી વસ્તુ થઈ જશે બરોબર. C1 પછી C2 અહીંયા ઉપર, C3 C4 C5 O1. H OH OH H CH2OH. બરોબર. આ જે મોલિક્યુલ બન્યો ઈ ટ્રાયહેલોઝ અથવા ટ્રીહેલોઝ જે કહેવાય બરોબર. અને જોડાણ કેવું થયું તો કે આલ્ફા 1-1 લિંકેજ બરોબર. આલ્ફા 1-1 લિંકેજ. અહીંયા આલ્ફા 1-2 લિંકેજ હતું. ગેલેક્ટોઝ નો બને. આ આપણે આખી બેટા રિવર્સ ઓલી થાય છે બરોબર. આપણે આ ગ્લુકોઝ છે ને એની મિરર ઇમેજ ઊંધી થઈ જાય, આખું ઓરિએન્ટેશન છે આખું ઊંધું થઈ જાય છે. એક રિંગ છે એ આપણે આમ રેગ્યુલર કરીએ છીએ. અહીંયા આ આમ થાય છે અને આ આમ થાય છે, આવી રીતે આવી રીતે. એટલે આ આમ આવશે, આ આમ આવશે. એટલે જો ને તો આ C6 છે એ કોઈ દી આપણે ક્યાંય અંદર લીધું છે? અહીંયા આપણે આ 6 કાર્બન છે અંદર લઈએ જ રિંગની. ઓકે, આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો પેલા.
ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લીધો બધાએ? ટ્રી હેલોઝ નું હાઇડ્રોલાઇસિસ થાય ને ભાઈ? શું કામ ન થાય ટ્રી હેલોઝ નું હાઇડ્રોલાઇસિસ? હવે બધા ટેક્સ્ટ બુક ની અંદર જોવો, હું તમને કહું એ પેજ નંબર ઓપન કરજો. પેજ નંબર 151, 151. એમાં પોલીસેકેરાઇડ નું આપેલું છે પેપ્ટાઇડ ની નીચે. In a polysaccharide, the individual monosaccharides are linked by glycosidic bond. This bond is also formed by dehydration. This bond is formed between two carbons of two adjacent monosaccharides. બરોબર? ન્યા લગીનું બે જ લીટી, આ બે ત્રણ જ લીટી આપી છે આની અંદર. પછી વાત આવશે પોલીસેકેરાઇડ્સ ની. એન્ઝાઇમ ક્યુ આવે? ટ્રી હેલોઝ નું. એક જ મિનિટ કહો. એ ભાઈ કોઈ પણ પ્રક્રિયાથી હોય ને એની પાછળ તમે એએસી લગાડો એટલે એનું ઉત્સેચક થઈ જાય, એમાં બીજું કઈ લાંબુ છે નહીં. ટ્રી હેલેઝ, બરોબર? આ ટ્રી હેલોઝ એનું ટ્રી હેલેઝ. ઓકે, એટલે આજે આપણે ડાયસેકેરાઇડ ના ચારે ચાર ના સ્ટ્રક્ચર સહી કરી લીધા છે.
હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટ્રાયસેકેરાઇડ્સની અમુક એક્ઝામ્પલના વાત કરવાની છે અને પોલિસેકેરાઇડના સ્ટ્રક્ચર્સની અને એના ટાઈપ્સની વાત કરવાની છે, બરોબર. કારણ કે એની અંદર અમુક હોમોપોલિમર છે, અમુક હિટ્રોપોલિમર છે, એટલે થોડું ક્લાસિફિકેશન છે એનું મોટું, બરોબર. એ આપણે મંગળવારે ડિસ્કસ કરશું, બરોબર છે.